જો તમારે પણ ક્યારેક એવું થાય છે ને કે સાંજની રસોઈનો કોઈ આઈડિયા જ ન આવે, તો ચલો 3-4 કપ બેસન સાથે એક સરસ એવી વાનગી બનાવીએ. તો તેની અંદર આપણે હવે 1/3 કપ જેટલી ઝીણી સમારેલી મેથી ઉમેરવાની છે. તમે પાલક કે ધાણાનો પણ ઉપયોગ કરી શકો. 1 ચમચી અથવા તો 1 તીખું મરચાંના ટુકડા, 1 ચમચી જેટલું આદુનું છીણ ઉમેરી દેશું. સાથે જ આપણે તેમાં 1 ચમચી સફેદ તલ ઉમેરવાનો છે, જેનું ક્રન્ચી ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે સુહાના મસાલા કે જે સ્પેશિયલ આપણને ગુજરાતીઓને ફાવે ને એ પ્રકારે બનાવેલા છે. તો લાલ મરચું આપણે અડધી નાની ચમચી ઉમેરી દઈશું. સાથે હળદર પાવડર કે જે આપણે શાક અને દાળ આપણે ગુજરાતીઓને ખૂબ ટેસ્ટી હોય છે, તેમાં એકદમ બેસ્ટ કલર બેસે છે તેનો અડધી ચમચી ઉમેરી. ધાણા જીરું અને ધાણા પાવડર એ પણ બે એક અલગ સરસ રીતે મળે છે અને તેની સુગંધ પણ એટલી તાજી અને એકદમ મસ્ત હોય છે. 1 નાની ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું ઉમેરી દેશું. સાથે ચપટી જેટલી હિંગ ઉમેરશો ને ત્યાં તો એટલો મસ્ત સ્વાદ બેસી જાય છે. ફક્ત ચપટી જ ઉમેરશો ત્યાં જેટલો સરસ રસોઈનો સ્વાદ અલગ થઈ જશે, તો એ ચોક્કસ ઉમેરજો. અને સાથે જ તેમાં અડધી ચમચી આપણે ખાંડ ઉમેરી દઈશું. ચપટી જેટલો ખાવાનો સોડા ચોક્કસ ઉમેરીશું, એટલે વાનગી એકદમ સોફ્ટ બનશે. અને અડધી ચમચી તેલ ઉમેરી દઈશું. આ બધા જ મસાલા છે ને એને મિક્સ કરીને, જો આ બધા સુહાનાના મસાલા તમારે મેળવવા હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ, તમે ત્યાંથી આસાનીથી મેળવી શકો છો. થોડું થોડું પાણી ઉમેરીને આપણે તેનું સેમી સોફ્ટ એવું મિશ્રણ બનાવવાનું છે. સાથે જ બાજુમાં ક્યાંય પણ ગ્રોસરી સ્ટોર હોય ત્યાં આસાનીથી તે બધા જ મસાલા તમે પરચેસ કરી શકો છો. મિશ્રણ જુઓ, આ રીતે ઢીલું રાખવાનું છે. સાથે 1 મિનિટ માટે મસળી લેવાનું છે, જેથી તે સોફ્ટ અને એકદમ સરસ વાનગી કૂણી બનશે તેનાથી. હવે જુઓ, પાણીવાળો હાથ કરી આવા નાના ગોળ બોલ બનાવી લેવાના છે અને આ રીતે બધા બોલ બનાવીને તેને સાઈડમાં મૂકી દેવાના છે. ત્યાર પછી એક બીજો મોટો બાઉલ લઈને તેમાં 1 કપ જેટલી ખાટી હોય એવી છાશ ઉમેરશું. સાથે જ તેમાં 3 મોટી ચમચી પ્રમાણે બેસન ઉમેરવાનું છે અને મોટી ચમચીથી ઉમેરશું. સાથે જ અડધી ચમચી સુહાના હળદર પાવડર ઉમેરશું અને અડધી ચમચી સુહાના ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખા મરચાંના ટુકડા ઉમેરી દેશું, 1 ચમચી જેટલું આદુનું છીણું ઉમેરી દેશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. તો એકદમ મસ્ત મજાનું અહીં ખાટું એવું છાશનું બેટર બની ગયું છે. અને હવે તેમાં 4 કપ પ્રમાણે ખાટી બીજી છાશ ઉમેરી દેશું. જો છાશ નથી તો 1 કપ આ જ રીતે ઘરની વાટકીથી ખાટું દહીં લઈ લેવાનું છે અને 4 પછી પાણી ઉમેરી દેવાના કપના. તો આવું પતલું બેટર બનાવી લેવાનું છે. હવે 1 કપ જેટલા મેં અહીં બિરયાની રાઈસ લીધા છે. તમે ઘરમાં જે પણ અવેલેબલ હોય તે રાઈસનો ઉપયોગ કરી શકો છો. હવે આ ભાતને ઉફાળા ગરમ પાણીમાં મેં અડધી કલાક માટે પલાળી રાખ્યા હતા, જેથી ભાતનો દાણો મોટો થઈ જતા ફટાફટ ચડી પણ જાય, સમયની બચત થાય અને ગેસની પણ બચત થાય છે. 1/3 કપ જેટલી અહીં મગની ફોતરા વગરની દાળ લીધી છે. તમે ફોતરાવાળી દાળનો પણ ઉપયોગ કરી શકો છો. તેને ધોઈને પ્રેશર કુકરમાં ઉમેરી દેશું. સાથે જ જે ભાત છે તેનું પાણી કાઢીને ભાતને ઉમેરવાના છે. તો હવે આપણે જો અત્યારે લીલી તુવેર સરસ મળે છે માર્કેટમાં, તો તુવેર દાણા મેં લીધા છે. તમારે વટાણા લેવા હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકો છો. અડધા કપ જેટલા ઉમેરી, અડધી ચમચી મીઠું અને 1/4 ટીસ્પૂન પ્રમાણે સુહાના હળદર પાવડર, અડધી ચમચી પ્રમાણે જીરું અને 2 કપ જેટલું પાણી. હવે જુઓ, પાણી છે ને એ પલાળેલા રાઈસ હતા એનું લીધું છે અને 1 કપ બીજું લીધું છે. સાથે જ 2 ચમચી ઘી ઉમેરી દેવાનું છે, જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે. બધું જ મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેની 3 વિસલ કરી લેવાની છે. ત્યાર પછી કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. અડધી ચમચી રાઈને તતડાવીશું. રાઈ તતડે એટલે 1 ચમચી જીરું, 2 તજના ટુકડા, સાથે 4 લવિંગ અને 1/4 ટીસ્પૂન જેટલો મેથી દાણા. સાથે 7 થી 8 મીઠા લીમડાના પાન થોડા ચોળીને ઉમેરશું, જેથી તેની ફ્લેવર ખૂબ સરસ આવશે. ગેસની ફ્લેમ ધીમી રાખીને સતત 2 મિનિટ ચલાવવાનું છે કે જેથી છાશ ગરમ થતા સેજે ફાટે નહીં. ત્યાર પછી ધીમો ગેસ રાખી છોડી દઈએ અને સાઈડમાં પ્રેશર કુકરમાં 3 વિસલ આવી ગઈ છે. હવે આપણે ભાતને સેજ ચેક કરી લેશું. તો ભાત છે 3 જ વિસલમાં જુઓ સરસ બફાયા છે અને આખા દાણા રહ્યા છે. ખીચડી છે ને છૂટી બનાવી છે, એટલે તેને પ્લેટમાં કાઢીને એકદમ ઠંડી થવા માટે મૂકી દઈએ. અને કઢીમાં પણ એક ઉભરું આવી ગયો છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી બધી જ બેસનની જે આપણે બોલ બનાવી છે, ગોળીઓ બનાવી છે, અંદર ઉમેરી દેવાની છે. હવે અહીં આપણે આ પકોડા કઢી બનાવી રહ્યા છીએ. પંજાબમાં આ કઢી ખૂબ જ ફેમસ છે, પરંતુ આપણે તેને ગુજરાતીમાં કન્વર્ટ કરીને એકદમ ગુજરાતી સ્ટાઇલ બનાવી છે. એકદમ નવીન સ્વાદ સાથે એટલી સરસ બને છે, પરંતુ અત્યારે કઢીની ટેક્સચર પટલ્યું છે.
તો હવે આ પકોડા ચડી પણ જાય અને કઢી થોડી ઘાટી બને એ માટે ઢાંકીને તેને આપણે 5 થી 6 મિનિટ માટે ચડવા માટે મૂકી દેશું. એ માટે તેને ઢાંકીને પકવવી ખૂબ જરૂરી છે. ત્યાં સુધીમાં સાઈડમાં એક વઘારિયા પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરી લેશું. ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં સાઈડમાં કઢીમાં થિકનેસ પણ આવી ગઈ છે, તો એ પણ ચેક કરી લઈએ. જોઈ શકાય છે કે પહેલાં કરતાં ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને થોડીક કઢી ઘાટી થઈ ગઈ છે. સાથે જ એટલે ન છોડી દેતા તેના પકોડાને પણ ચેક કરવા ખૂબ જરૂરી છે. તો જુઓ, આ રીતે પકોડાને ટેબલ સ્પૂનમાં લઈને હાથેથી સહેજ દબાવી દેશું તો જોઈ શકાય છે કે એકદમ સોફ્ટ થઈ ગયું છે. બસ આવું સોફ્ટ થઈ જાય એટલે પકોડા પણ ચડી ગયા છે અને કઢીમાં ઘાટપ પણ આવી ગઈ છે. કઢી રેડી છે, પરંતુ એકદમ કલરફુલ અને સુગંધીદાર એક તડકો કરીશું. ઘી ગરમ થતાં 2 સૂકા મરચાં અને 1 ચમચી સુહાનાનું રેશમ કાશ્મીરી મરચું ઉમેરશું અને 1 ચપટી જેટલી હિંગ ઉમેરતા એટલી સરસ સુગંધ આવશે. અને આ રીતે જુઓ, ગેસની ફ્લેમ બંધ કરી બધું મિક્સ કરીને તરત જ કઢી ઉપર આ તડકાને આપણે ઉમેરી દેશું. જુઓ, એકદમ મસ્ત મજાની એટલી સરસ સુગંધ અને દેખાવ આવશે, કેમ કે રેશમી કાશ્મીરી મરચું છે ને એનો કલર જ એટલો સરસ આમ કઢીમાં બેસશે ને કે જોતાં જ મન થઈ જાય અને એટલી સરસ હિંગની સુગંધ આવે છે. તો આ જુઓ, મિક્સ કરીને જોઈ શકાય છે તેનો કલર કેટલો સરસ આવ્યો છે. અને જ્યારે પણ ઘરે ગેસ્ટ આવે ને ત્યારે આ રીતે એકવાર અલગથી કઢી પુલાવ બનાવજો કે કઢી રાઈસ બનાવજો. એટલું મસ્ત બને છે. લુક જોઈ શકાય છે તેનો, કેટલી મસ્ત અને એકદમ રેશમ જેવી મસ્ત બની છે. અને એકદમ લીલા ધાણા ફ્રેશ ઉમેરી દેશું અને એકદમ છૂટી ખીચડી આપણે તેની સાથે બનાવશું. જુઓ, છૂટી ખીચડી અને કઢીનું ટેક્સચર થોડું ઘાટું છે એટલે એટલી મજા પડી જાય. એકદમ ફ્રેશ સલાડ સાથે એકદમ મસ્ત એવી કઢી અહીં રેડી થઈ ગઈ છે. એકદમ અલગ કઢી સાથે આ ખીચડી ખાવાની એટલી મજા પડી જાય છે ફ્રેન્ડ્સ, ખરેખર. અને એકવાર તો ટ્રાય કરવા જેવી જ છે. અને ખાસ કરીને શિયાળામાં તો ગરમા ગરમ કઢી અને ખીચડી મળે તો બહુ જ મજા પડી જાય. તો એકવાર જો આ સુહાનાના મસાલાથી બનાવી જુઓ, એનો ટેસ્ટ, એનું ટેક્સચર બધું એટલું સરસ આવે છે અને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં મળી જશે. અને રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો. આવજો. જય શ્રી કૃષ્ણ.